આપણે સૌથી વધારે જો કોઈ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરતા હોય તો તે છે આધાર કાર્ડ, પરંતુ લગભગ લોકોને આધાર કાર્ડ વિશે પૂરતી માહિતી નથી. શું તમે આ પ્રકારનું પ્લાસ્ટિક લેમિનેટેડ આધાર કાર્ડનો ઉપયોગ કરો છો અને તમે તેને ઓરિજિનલ આધાર કાર્ડ સમજો છો, કે પછી લોકલ શોપ કે સાયબર કાફેમાં પ્રિન્ટ થયેલા આ પ્રકારના વ્હાઇટ પીવીસી કાર્ડ પર જે આધાર કાર્ડ આપવામાં આવે છે તેને તમે ઓરિજિનલ આધાર કાર્ડ સમજો છો, તેનો તમે વપરાશ કરો છો, અથવા તો તમે તેને સ્માર્ટ કાર્ડ સમજો છો? તો આધાર એજન્સી UIDAIએ ઓફિશિયલી પ્રેસના માધ્યમથી જણાવ્યું છે કે આ બંને આધાર કાર્ડ એટલે કે લેમિનેટેડ આધાર કાર્ડ અને જે વ્હાઇટ પીવીસી પર પ્રિન્ટ કરવામાં આવે છે તે આધાર કાર્ડનો ઉપયોગ ન કરવો. નમસ્કાર, હું છું રાશિદ ચાકી. આધાર એજન્સી UIDAIએ કુલ 4 પ્રકારના આધારને સમાન માન્યતા આપી છે અને તે જ આધારનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. પ્રથમ છે આધાર લેટર. જ્યારે કોઈ બાળક કે કોઈ વ્યક્તિનું પ્રથમ વખત આધાર જનરેટ થાય છે ત્યારે તેમને ઘરે એક આધાર લેટર મોકલવામાં આવે છે. તે આધારનો ઉપયોગ કરવાની સલાહ આપી છે અને તે ઓરિજિનલ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ આધાર કાર્ડને તમારે કટિંગ કરી અને તેને લેમિનેટેડ ન કરાવવાની પણ સલાહ આપી છે. બીજું છે આધાર, જે તમે મોબાઈલના માધ્યમથી સરળતાથી વેબસાઇટ પરથી અથવા તો એપ્લિકેશનના માધ્યમથી તમે સરળતાથી 3 થી 5 મિનિટની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. આ આધાર કાર્ડ તમારે સાદા કાગળ પર બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ જો તમે પ્રિન્ટ કરશો તો પણ તે ઓરિજિનલ આધાર કાર્ડની શ્રેણીમાં આવે છે. તે પણ આપણે આગળ જોશું કે આ આધાર કાર્ડ કેવી રીતે સરળતાથી ડાઉનલોડ કરી શકાય. ત્રીજું છે આધાર કાર્ડનું ઓરિજિનલ પીવીસી સ્માર્ટ કાર્ડ, જે તમારે ઓનલાઈન ઓર્ડર કરવાનો છે, જેનો કુલ ખર્ચ ₹50 છે અને તમે 3 થી 5 મિનિટની અંદર તમે આ ઓર્ડર કરી શકો છો. ત્યારબાદ આધાર એજન્સી પોતે પ્રિન્ટ કરી અને તમને સ્પીડ પોસ્ટના માધ્યમથી ઘરે મોકલી આપશે. તે પણ આપણે આગળ જોશું કે ઓર્ડર કેવી રીતે કરવું. ચોથું છે આધાર, જે તમે એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરેલું છે અથવા તો ડિજીલોકરમાં ડાઉનલોડ કરેલું છે, તો તે પણ તમે ઓરિજિનલ આધાર કાર્ડની જેમ જ ઉપયોગ કરી શકો છો. આધાર કાર્ડમાં સુધારા માટેની પણ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે અને તેના ડોક્યુમેન્ટ પણ ફિક્સ કરવામાં આવ્યા છે. એક વખત આધાર કાર્ડ બની ગયા પછી તમારે નામમાં કરેક્શન કરાવવું હોય તો તમે ફક્ત 2 વખત જ નામમાં કરેક્શન કરાવી શકો છો, જ્યારે કે જેન્ડર અને ડેટ ઓફ બર્થ તમે ફક્ત 1 વખત જ સુધારો કરાવી શકો છો. તમે મોબાઈલ નંબર ગમે તેટલી વખત બદલી શકો છો, તમારો ફોટો ગમે તેટલી વખત બદલી શકો છો અને બાયોમેટ્રિક પણ તમારે જરૂર હોય ત્યારે તમે કરાવી શકો છો. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો કે હવે ફક્ત તમે એડ્રેસ જે ચેન્જ કરવું હોય તો જ તમે ઓનલાઈન તેમાં કરેક્શન કરાવી શકો છો, સુધારો કરાવી શકો છો. બાકીની તમામ પ્રક્રિયા માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. જો તમારે નામમાં સુધારો કરાવવો હોય કે પછી બાળકનું નવું આધાર કાર્ડ બનાવવું હોય તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો કે હવે નામના કોલમમાં પૂરું નામ આવે તે રીતે લખવાનું છે. એટલે કે પ્રથમ વ્યક્તિનું નામ, ત્યારબાદ તેના પિતા અથવા તો હસબન્ડનું નામ અને અટક છેલ્લે લખવી, તે ખાસ ધ્યાન રાખશો. આધારની સિક્યોરિટી માટે તમે આધારને લોક અને અનલોક પણ કરી શકો છો, તેમજ માસ્ક આધાર પણ ઉપયોગ કરી શકો છો, જેમાં કુલ આધારના 12 આંકડામાંથી ફક્ત 4 આંકડા જ તમે વાંચી શકશો. બાકીના પ્રથમ 8 આંકડામાં ચોકડી આવી જશે. તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો સમજીએ મોબાઈલના માધ્યમથી આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું અને ઓરિજિનલ પીવીસી સ્માર્ટ કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવો. મોબાઈલથી આધાર ડાયરેક્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે બ્રાઉઝરમાં આધાર લખશો એટલે પ્રથમ URL uidai.gov.in, જે આધારની ઓફિશિયલ વેબસાઇટ છે અને એજન્સી છે, તેના પર ક્લિક કરશો. ભાષા પસંદ કરશો. અહીં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ગેટ આધારમાં ડાઉનલોડ આધાર લિંક પર ક્લિક કરશો. આધાર તમે 3 રીતે ડાઉનલોડ કરી શકો છો: આધાર નંબરથી, એનરોલમેન્ટ ID નંબરથી અથવા તો વર્ચ્યુઅલ ID નંબરથી. આપણે આધાર નંબરથી ડાઉનલોડ કરશું એટલે આધાર નંબર લખવાના છે, ત્યારબાદ નીચે કેપ્ચા લખવાના છે અને સેન્ડ OTP પર ક્લિક કરવાનો છે. અહીં એક ઓપ્શન આપવામાં આવેલો છે, ડુ યુ વોન્ટ એ માસ્ક આધાર. જો તમારે માસ્ક આધાર જોતો હોય તો તેના પર ક્લિક કરશો, નહીં તો રેગ્યુલર આધાર ડાઉનલોડ થશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવ્યો હશે, તે OTP લખી વેરીફાઈ અને ડાઉનલોડ બટન પર ક્લિક કરશો. તમારું આધાર ડાઉનલોડ થઈ ગયું છે, જે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, જેમાં 8 કેરેક્ટર એન્ટર કરવાના છે, જેમાં પ્રથમ 4 કેરેક્ટરમાં તમારા નામના 4 કેપિટલ લેટર અને છેલ્લા 4 કેરેક્ટરમાં તમારા યર ઓફ બર્થ લખવાનું છે. જેમ કે મોબાઈલના માધ્યમથી ડાયરેક્ટ વેબસાઇટ પરથી પોકેટ સાઇઝ આધાર સ્માર્ટ પીવીસી કાર્ડ ઓર્ડર કરવા માટે બ્રાઉઝરમાં માય આધાર લોગિન લખશો એટલે પ્રથમ URL myaadhar.uidi.gov.in પર ક્લિક કરશો. માય આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. ત્યાં તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. આધાર નંબર અને કેપ્ચા લખી અને લોગિન વિથ OTP બટન પર ક્લિક કરશો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તે એન્ટર OTP પર ક્લિક કરી અને લોગિન
લોગિન બટન પર ક્લિક કરશો એટલે લોગિન થઈ જશો. સર્વિસમાં ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરશો. તમારા આધારની વિગત તમે અહીં જોઈ શકશો અને તમારે નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. 50 રૂપિયાનું પેમેન્ટ કરવા માટે નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને મેક પેમેન્ટ બટન પર ક્લિક કરશો. કોઈ પણ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો. મેં અહીં ગૂગલ પે સિલેક્ટ કર્યું છે. જીપે ઓપન થઈ જશે. 50ના પેમેન્ટ માટે તમારી પાસે પાસવર્ડ માંગશે, તે તમે એન્ટર કરશો એટલે ડાયરેક્ટ પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે. પેમેન્ટની રિસિપ્ટ જનરેટ થઈ જશે. તમે તેનો સ્ક્રીનશોટ લઈ લેશો. આ સિરિયલ નંબરથી તમે હોમ પેજ પરથી તમારા આધાર પીવીસી કાર્ડના ઓનલાઈન ઓર્ડરનો સ્ટેટસ પણ તમે જોઈ શકો છો. આપને માહિતી કેવી લાગી તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ માહિતી તમામ લોકો સાથે શેર કરશો. ધન્યવાદ.